બોટાદ જિલ્લાનો બહુ ચર્ચિત એવો કપાસમાં કડદાનો વિષય કે જેને લઈ અનેકવિધ વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2 દિવસથી કપાસની જે હરાજી છે તે અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવી હતી, જે આજે ત્રીજા દિવસે રાબેતા મુજબ ખરીદી જે છે તે શરૂ કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો કપાસનો પાક લઈ અહીં પહોંચ્યા છે અને પોતાના કપાસનો યોગ્ય ભાવ મળી રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે છેલ્લા 2 દિવસથી બંધ ખરીદી આજે રાબેતા મુજબ શરૂ થઈ છે। સમગ્ર જે મામલો છે તે મામલાની અંદર ગતરોજ બોટાદ તાલુકાના હળદડ ગામે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કોઈપણ પ્રકારની મંજૂરી વગરની હોવાના કારણે પોલીસ ત્યાં પહોંચી હતી અને મહાપંચાયત જે છે તે જાહેરનામા ભંગ બદલ રોકવા માટે પોલીસ પહોંચી હતી, જ્યાં પોલીસ ઉપર હિંસાત્મક ઘટના એટલે કે બોટાદ જિલ્લાની સૌથી મોટી હિંસક ઘટના, નિંદનીય ઘટના બનવા પામી હતી, જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસના અનેક વાહનોમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। તો ડીવાયએસપી સહિત 3 જેટલા પોલીસ કર્મચારીઓ પણ જેમાં ઇજાગ્રસ્ત થયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચી હતી। સમગ્ર મામલે પોલીસે ગત મોડી રાત સુધી સ્થિતિ કંટ્રોલમાં લેવા માટે ત્યાં સ્થળ પર લોકોને વિખેરવા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા, બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને લોકોને ત્યાંથી વિખેર્યા હતા। ત્યારબાદ મોડી રાત સુધી જિલ્લાનો મોટો પોલીસનો બંદોબસ્ત ત્યાં છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો અને જે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તેને લઈ અનેક લોકોની જે છુપાયા હતા પથ્થરમારો કરનારા લોકો તેઓની અટકાયત કરી હતી અને મોટી સંખ્યામાં વાહનો પણ હાલ જપ્ત કર્યા હતા। પોલીસ દ્વારા હાલ તો કેટલા લોકોની અટકાયત કે કેટલા વાહનો જપ્ત તેને લઈ કોઈપણ પ્રકારની માહિતી હજુ આપવામાં આવી નથી, પરંતુ પોલીસ હાલ ફરિયાદ નોંધવાની તજવીજ અને અન્ય કાર્યવાહી જે છે તે હાલ કરી રહી છે। પરંતુ જે સમગ્ર ઘટના હતી કે જે જગતના તાતના કપાસનો પાક વેપારીઓ દ્વારા કરદો કરવામાં આવ્યો હતો, તે જે પ્રશ્ન હતો તેનો સુખદ અંત આવ્યો હોય તેવી સ્થિતિ આજે થઈ છે। હળદડ ગામમાં પોલીસ દ્વારા સંપૂર્ણ સ્થિતિ જે છે તે કાબૂમાં લેવા આવી છે, પરંતુ આજે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે ત્રીજા દિવસે કપાસના પાકની ખરીદી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે। પણ એમાં સાહેબ એવું છે, જો કડદાનું હતું બરાબર, ઠાઠે સાહેબ કપા હારો, હું 19 વર્ષથી ટેમ્પો ચલાવું બરાબર, ઠાઠે કપા હારો હોય, અંદર બીજો હોય, પછી હું એમાં વેપારી શું કરે બરાબર? યાર્ડની કોઈ ભૂલ નથી, યાર્ડની કોઈ એમાં ક્યાં સાહેબ ભૂલ છે? યાર્ડનું જે વહીવટ છે સંતોષકારક છે, સંતોષ જ છે ને, આવા ભાવ ના બીજે નથી મળતા। તમારો કોઈ પ્રશ્ન હોય ને જો રજૂઆત કરો તો યાર્ડના સત્તાધીશો છે, ચેરમેન છે, સેક્રેટરી છે, નિરાકરણ લાવે છે? નિરાકરણ કીધું છે, કડદા થાય તો લાયસન્સ રદ કરવામાં આવશે સાહેબ। એમાં સંતોષ જ છે ને સાહેબ, ચેરમેને કીધું છે કે હવે કડદા પ્રસ્તાવ બંધ થાય પછી સાહેબ કપા ઠાઠે હારો, મારે 2 અત્યારે 1 પોટકું મેં નોખો કાઢ્યો, હાલ આપણે જોવા જાય એ 900 ભાવનો છે અને આ 1520 આવ્યા, કપાસ હોય એવો ભાવ આપણે નજર સામે છે ને સાહેબ, જોવો ને આપણે ક્યાંમાં ખોટું છે બરોબર ને? હા એ તો સાહેબ હવે આમાં તો શું છે, બધાની જે જેની સોચ છે, આપણે માલ લાવી ઓણ કુદરતે બગાડ્યો છે માલ બરોબર, એક હાથે વાળો કર્યો અને એક 15 વાળો કર્યો, જેને કોરા વીણાઈ ગયો એને 15 આવે, તો પછી આપણે તો વેપારી તમે 700 વાળો કપા તમારે 1500 ખાલી કરવો હોય વેપારી કરે? કોઈ નોંધ કરે, એ તો વ્યવહારની વાત છે ને, એમાં દેખીતી વાત છે ને, કોઈ ભૂમિકા નથી, કોઈ વસ્તુ છે જ નહીં, બધા સંતોષ જ છે ને, તો જ લઈ માલ લઈને આજ આવ્યા હોય ને, તમે સમજો ને? હા, રાબેતા મુજબ હા કમ્પ્લેટ સમાચાર મળ્યા એટલે તરત માલ લઈને આવી ગયા ને। બજાર સમિતિ દ્વારા ખેડૂતોના કોઈ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ કરવા માટે જે જરૂરી પગલાં લેવામાં આવશે તે લેવામાં આવશે। હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં હરાજી થઈ રહી છે, હાલમાં કોઈ પ્રશ્ન છે નહીં।